તો ગુજરાતના ખેડૂતોનો ગાંધીનગર તરફ હલ્લાબોલ છે। આક્રોશિત ખેડૂતોની ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ છે। વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે। વર્ષોથી પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખેતરોમાં વીજ લાઇન, વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે આ ખેડૂતો હવે રસ્તા વચ્ચે ઉતર્યા છે। એમએસપીની ગેરંટી અને પાકના પોષણક્ષમ ભાવની માંગ છે ખેડૂતોની। વિરમગામ હાઈવે પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। વિરમગામથી શાંતિપુરા સર્કલ થઈને ઓંગણજ પહોંચશે ખેડૂતો। અમદાવાદના ઓંગણજમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ લડતનું આયોજન છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે તેમના ખેતરમાં મંજૂરી વગર જ હેવી વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે। વીજ લાઇનોના કામ દરમિયાન ખેતીની જમીનને નુકસાન થાય છે અને ખેતી કરવામાં પણ મુશ્કેલીઓ સર્જાય છે। તેમ છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું મળતું નથી। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેના બદલામાં યોગ્ય વળતર મળવું જોઈએ। આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોમાં ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે। ખાતર, બિયારણ, દવાઓ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે તો બીજી તરફ ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા નથી, જેના કારણે ખેતીનો નફો ઘટી રહ્યો છે અને આર્થિક રીતે ખેડૂતો પર ભાર વધી રહ્યો છે। ખેડૂતો દ્વારા એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટીની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાકના ભાવ અંગે નિશ્ચિતતા મળે તો તેમને આર્થિક સુરક્ષા પણ મળી શકે। આ ઉપરાંત પાકના પોષણક્ષમ ભાવ નક્કી કરવા માટે પણ સરકાર અસરકારક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો આપ જુઓ, ખેડૂતો છે એ નીકળી ચૂક્યા છે અને આ તેમનું એક આંદોલન છે, વિરોધ છે, તેમના પ્રશ્નો છે અને તેનો ઉકેલ નથી આવી રહ્યો અને એટલે જ ખેડૂતોએ રસ્તા વચ્ચે ઉતરવું પડ્યું છે। સીધા જઈશું મારા સંવાદદાતા વિરમગામથી અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને દર્શલ પણ શાંતિપુરા સર્કલથી અમારી સાથે જોડાયા છે। અર્પણ પાસે જઈશું। અર્પણ, શું સ્થિતિ છે ત્યાં? ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે રેલી કરવાના છે, કેવો પ્રતિસાદ આંદોલનને મળી રહ્યો છે? ખેડૂતો શું કહી રહ્યા છે, શું વિગતો? જી અર્પણ। દીક્ષિતા, ખેડૂતો સાથે આપણે ગઈકાલે સાંજે પણ વાત કરી હતી અને હાલની વાત કરીએ તો પ્રથમ તો આજે વહેલી સવારે ખેડૂતો અમદાવાદ આવવા નીકળવાના હતા તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। હજી 9 વાગી ચૂક્યા છે। શરૂઆતમાં આજે સવારે 9 વાગે નીકળશે તેવી વાત કરવામાં આવી હતી અને હવે નવી અપડેટ એ મળી રહી છે કે 10, 10:30 ની આસપાસ આ ખેડૂતો અહીંયાથી એટલે કે વિરમગામથી સાણંદ થઈ જે અમદાવાદની શાંતિપુરા ચોકડી છે ત્યાં અને ત્યાંથી પછી ગાંધીનગર તરફનો જે રિંગ રોડ છે ત્યાં ઓગણજ તરફ આગળ વધશે। હાલ માહિતી મળી રહી છે તે મુજબ પોલીસ તંત્ર દ્વારા ઓગણજ સુધીની જ આ રેલી અને ખેડૂતોનો જે કોઈ પણ આયોજન છે તેને યોજવા દેવાની મંજૂરી છે। ઓગણજથી આગળની મંજૂરી મળી નથી, પરંતુ હાલની વાત કરીએ તો ખેડૂતો હજી પણ વિરમગામથી નીકળવાની રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સનને કહીશ અહીંના દ્રશ્યો બતાવે। ગઈકાલે સાંજે જે ખેડૂતો ટ્રેક્ટરો સાથે એકઠા થયેલા હતા તે જ દ્રશ્યો હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ કેટલાક લોકો સાથે વાત કરી તેનામાં તેમનું કહેવું છે કે હજી બીજા કેટલાક ખેડૂતો આસપાસના વિસ્તારમાંથી ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે, તેમની રાહ જોવાઈ રહી છે। તે બાદ લગભગ 10:30 વાગ્યા સુધીમાં આ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતો ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂપે અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર તરફ આગળ વધવાના આયોજન સાથે નીકળશે। પરંતુ જોવાનું એ રહે છે કે તેઓ કેટલા વાગે નીકળશે। બહારની તરફ પણ પોલીસ બંદોબસ્ત છે સામાન્ય, પરંતુ અમદાવાદની જે શાંતિપુરા ચોકડી છે ત્યાં પ્રમાણમાં ખૂબ જ મોટો બંદોબસ્ત છે। એટલે હાલ પણ જે લોકો તેમની મુખ્ય માંગણી એ છે કે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરમાં જે રીતે પોલીસ સાથે ઘૂસી અને બળ પ્રયોગ કરવામાં આવે છે, જબરજસ્તી વીજ પોલ ઊભો કરવામાં આવે છે અને તેની સામે ખેડૂતોને જે વળતર મળવું જોઈએ તે મળતું નથી। એટલે આ તેમની મુખ્ય માંગણી છે અને આ માંગણીને લઈને જ તેઓ વિરોધ કરી રહ્યા છે। છેલ્લા એકાદ સપ્તાહમાં આપણે જોયું કે વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણે આ મુદ્દો ઉઠ્યો હતો અને પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો પણ આવ્યા હતા। એટલે હાલ પણ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો એકઠા થયેલા છે, પરંતુ તેમના જે આગેવાનો છે, ખાસ કરીને ખેડૂત નેતા પાલ આંબલિયા છે, લાલજી દેસાઈ છે, તેમની રાહ જોવાઈ રહી છે કે તેઓ એકવાર અહીંયા આવે અને મીડિયા સાથે કાયદેસર રીતે સત્તાવાર રીતે વાત કરે, કારણ કે આ ખૂબ જ પેચીદો મામલો છે અને ખૂબ જ સંવેદનશીલ મામલો છે। એટલે નેતાઓની હાજરી વગર હાલ ખેડૂતો કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી। વાત એ પણ મળી રહી છે કે ક્યાંક કોઈક આગુ પાછું ન થાય તેના માટેના પણ પ્રયત્ન છે। એટલે હાલ તો 10, 10:30 સુધી રાહ જોવી પડશે કે અહીંયાથી આ એકઠા થયેલા ખેડૂતો અમદાવાદ તરફ નીકળે છે કે કેમ। દીક્ષિતા, બિલકુલ અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। સીધા જઈશું, દર્શલ પણ અમારી સાથે જોડાયેલા છે। દર્શલ, શાંતિપુરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો છે ત્યાં એકઠા થવાના છે, હજી વાર લાગી શકે છે।
પોલીસનો હાલ ત્યાં કેવો બંદોબસ્ત છે અને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે એ પણ જોવા માંગીશું. હજી ફરી એકવાર કિસાનો ખેડૂતો એ જગતના તાત જય જવાન જય કિસાનના નારા સાથે એ રોષે ભરાયા છે, આંદોલન ઉપર ઉતર્યા છે અને એમની સ્પષ્ટ માંગ છે કે એ વીજ કંપની દ્વારા તેમની ઉપર એ દાદાગીરી કરવામાં આવી રહી છે અને ક્યાંક એ વળતર એ ઓછું આપવામાં આવી રહ્યું છે. એ મુદ્દા અલગ અલગ મુદ્દા સાથે આજે આ ખેડૂતો એ રસ્તા ઉપર ઉતર્યા છે. જે પ્રકારે સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ જણાવ્યું એ જ માહોલ જ્યાં વિરમગામમાં જે છે એવો જ માહોલ એ શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે છે અને અહીંયા મારી સાથે આ ખેડૂતો જોડાયા છે. 1000 થી વધારે ખેડૂતો અહીંયા ભેગા થઈ ચૂક્યા છે. ટ્રેક્ટર સ્વરૂપે રેલી વિરમગામથી નીકળીને અહીંયા પહોંચશે અને એ બાદ ઓગણજ ખાતે એ રેલી ત્યાં પહોંચીને એ સભા કરશે કે આગળ નક્કી કરવામાં આવશે, પરંતુ એ ઓગણજ સુધીને મંજૂરી આપવામાં આવી છે. શું કહેશો આજની આ રેલી, આ વિરોધ કેટલા સમયથી આજે માંગ હતી અને આજે કેમ આ પ્રકારે રેલી કાઢવી પડી? સમગ્ર રાજ્યમાં ખેડૂતો ઉપર અત્યાચારનો કોઈ પાર નથી રહ્યો. ખેડૂતોના દેવા નાબૂદ ન થાય, કુદરતી આપત્તિમાં યોગ્ય વળતર ન મળે અને હાલની તારીખમાં જે ખેડૂતોના ખેતરમાં સરકારના આતંકવાદને કારણે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ કંપનીઓ વીજ પોલ નાખી રહી છે, એના વિરોધમાં આજે ગામે ગામથી ખેડૂતો ઉમટી પડ્યા છે. સરકારને અમે હજી વિનંતી કરવી છે કે ખેડૂતોના હિતમાં કાયમી નીતિ બનાવે, વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે, વાયરનું બજાર કિંમતનું 6 ગણું વળતર આપે અને દર વર્ષે વીજ કંપની નફો કરે એના અમુક ટકા ખેડૂતોને આપે. સાથે સાથે ખેડૂતોના દેવા નાબૂદ, સ્વામિનાથન કમિશનની ભણામણ ઉત્પાદનના ભાવ આપે, પ્રધાનમંત્રી ફસલ વીમાના પૈસા જે નથી મળ્યા, એ બધા તમામ મુદ્દાને લઈને ખેડૂતો ઉપર જે ગુજરાત સરકાર અત્યાચાર ગુજારી રહી છે એ અત્યાચાર બહાર આવ્યો છે અને વિનંતી કરવી છે કે આજે ગુજરાતનું એક પણ ગામ એવું નથી કે જે ખેડૂતોમાં હાજર ન હોય. ગાંધીનગર સુધીની કૂચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, ઓગણજ સુધીની મંજૂરી તમને અપાઈ છે. આગળ ગાંધીનગર જવાના છો કે શું? અને પોલીસ ધરપકડ કરે, અટકાયત કરે, એ ઘર્ષણ થાય તો શું? કાયદો વ્યવસ્થા પણ જળવાવી એટલી જરૂરી છે. અમે કાયદો વ્યવસ્થાની સાથે રહીશું. ઓગણજ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાનના આગેવાનો જે કંઈ નિર્ણય કરશે એ અમે આગળનું પગલું ભરશું. શોર્ટમાં કાલે બાદલ છાયે હે, સંઘર્ષ કે દિન આવે છે. ગુજરાત સરકારે હવે સમજી જવાનું જરૂર છે. ખેડૂતોના દેવા નાબૂદ કરીને 5 કરોડ રૂપિયા 5 લાખ રૂપિયા વળતર આપે અને વીજ પોલ કંપનીને હટાવે, એ જ અમારો. ગાંધીનગર જવાના છો? હાજી સાહેબ. મંજૂરી તો નથી, ઓગણજ સુધીની છે. અમે અમારા આગેવાનો છે એ નક્કી કરશે ને. અત્યારે ખેડૂતોને અસર શું? અત્યારે ખેડૂતોને જે વીજ પોલ અદાણી અંબાણીને જે જગ્યાઓ માટે જગ્યા ફાળવી દીધી છે અને ખેડૂતને રોડ ઉપર ઉતાર્યા છે, એ ખેડૂતની માંગ છે. ખેડૂતને વળતર આપ્યું નથી, નોટિસ આપી નથી, તો કલેક્ટરો હુકમ નથી અને વીજ પોલ રાતોરાત ઊભા થઈ જાય છે. બિલકુલ, રાતોરાત એ વીજ પોલ ઊભા થઈ જાય છે ખેડૂતોની જાણ વગર, એ નોટિસ વગર, અને માટે એ માંગ સાથે આ ખેડૂતો આજે એ વિરોધ ઉપર ઉતર્યા છે. ત્યારે જોવાનું રહે છે કે આ ઓગણજ ખાતેથી આગળ એ રેલી જાય છે કે કેમ, આગળ શું માહોલ જોવા મળે છે. પરંતુ હાલ ખેડૂતો વિરમગામ અને અમદાવાદ શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા છે અને પોલીસ બંદોબસ્ત પણ એટલો જ છે જેથી કરીને કાયદો વ્યવસ્થા પણ જળવાઈ રહે. જી બિલકુલ, અર્પણ અને દર્શલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપ જુઓ, ખેડૂતો મક્કમ છે અને હવે આગળ શું થશે એ જોવાનું રહેશે.